સ્વસ્થ રહેવાના 24 નિયમો। તમારા દાંત સાફ કર્યા વિના સવારે સૌથી પહેલાં 3 થી 4 ગ્લાસ નવશેકું પાણી પીવો। જ્યારે તમે દિવસ દરમિયાન નાસ્તો, લંચ અને ડિનર જેવો ખોરાક લો ત્યારે તેની સાથે પાણી ન પીવો અને જમ્યા પછી તરત જ પાણી પીવું નહીં। તમારે ભોજન કરતાં પહેલાં ઓછામાં ઓછું પાણી પીવું જોઈએ। તેના પછી પાણી ન પીવું જોઈએ। પછી ખોરાક ખાધાના 1 કલાક પછી પાણી પીવો અને તે પણ નવશેકું પાણી પીવો। દિવસમાં ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ પાણી પીવો। 6. ફ્રીઝરમાં રાખેલ ખૂબ ઠંડા પાણી ન પીવો। જો તમે ચા પીતા હો તો તેને ખાવાની સાથે પીવાને બદલે થોડીવાર પછી પીવાનો પ્રયાસ કરો, કારણ કે ચા ખોરાકમાં હાજર કેટલાક પોષક તત્વોના શોષણમાં અવરોધ ઊભો કરે છે। ઉનાળામાં તડકામાંથી આવ્યા પછી તરત જ હાથ, પગ કે ચહેરો ન ધોવો જોઈએ અને ન તો સ્નાન કરવું જોઈએ। જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે પાકેલા પપૈયાનું સેવન અવશ્ય કરવું જોઈએ। તમારે દિવસોમાં થોડો સમય ખુલ્લા પગે ચાલવું જોઈએ અને જો તમે ખુલ્લા પગે ચાલો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે। ઊંઘ એટલી ઓછી ન હોવી જોઈએ કે શરીર થાકી જાય અને એટલી પણ ન હોવી જોઈએ કે તેનાથી આળસ આવે અને સ્થૂળતાનું કારણ બને। તમારે દરરોજ 6 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ। સ્વસ્થ રહેવા માટે તણાવ મુક્ત રહેવું ખૂબ જ જરૂરી છે। આ માટે તમે ધ્યાન કરી શકો છો, મનોરંજક સંગીત સાંભળી શકો છો, બાળકો સાથે રમી શકો છો, તમારા શોખ મુજબ કોઈ પણ કામ કરી શકો છો। સવારે ખાલી પેટે ચા, કોફી, દવા, ઠંડા પીણા, આલ્કોહોલ, મસાલેદાર કે ખોરાક ક્યારેય ન ખાવો। સવારે નાસ્તો અવશ્ય કરો। નાસ્તો પેટ ભરેલો, બપોરનું ભોજન સવારના ભોજન કરતાં હળવું અને જ્યારે ભૂખ લાગે ત્યારે રાત્રિ ભોજન કરો। સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલે રાત્રિ ભોજન કરો। જમ્યા પછી થોડીવાર તમારી ડાબી બાજુ પર સૂઈ જાઓ। રાત્રિ ભોજન કર્યા પછી 500 ડગલા ચાલો। તમારા ખોરાકમાં ફાઇબરની યોગ્ય માત્રા રાખો। તમારા ખોરાકને સારી રીતે ચાવીને જમો। જમતી વખતે ટીવી કે મોબાઈલ ન જોવો। ભોજન કર્યા પછી વજ્રાસન કરવું। રાત્રે દહીં, ચોખા કે રાજમા જેવી ભારે વસ્તુઓનું સેવન ન કરો। હંમેશા નાક વડે શ્વાસ લો। મોં દ્વારા શ્વાસ લેવાથી અનેક રોગોને આમંત્રણ મળે છે। મિત્રો, સારું લાગે તો અમારી ચેનલ ફોલો કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો।